બધી બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે। સૌથી પહેલાં આપણે આરબીએલ બેંકની વાત કરીએ। આરબીએલ બેંકની Q3 બિઝનેસ અપડેટ તો એમાં કુલ ડિપોઝિટ 15% વાય ઓન વાય બેસિસ પર વધતી જોવા મળી છે અને 1% ક્યુ ઓન ક્યુ બેસિસ પર ઘટી છે। ગ્રોસ એડવાન્સીસ 13% વાય ઓન વાય બેસિસ પર વધતા જોવા મળ્યા છે, જ્યારે ક્યુ ઓન ક્યુ બેસિસ પર 3%। અને કાસા રેશિયોની વાત કરીએ તો વાય ઓન વાય બેસિસ પર 12% વધતો જોવા મળ્યો છે અને ક્યુ ઓન ક્યુ બેસિસ પર 3%નો ઘટાડો જોવા મળ્યો છે। આ સ્ટ્રોંગ નંબર્સના લીધે આજે આ શેર લગભગ 3-3.25% અપસાઇડ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અત્યારે। અને યુનિયન બેંકની ત્યારબાદ વાત કરીએ તો તેની બિઝનેસ અપડેટની તો કુલ ગ્લોબલ બિઝનેસ 4.7% વધીને 21.65 લાખ કરોડ વાય ઓન વાય બેસિસ પર વધારો થતો જોવા મળ્યો છે। ગ્લોબલ કુલ ડિપોઝિટની વાત કરીએ તો 3.76% વધીને 12.16 લાખ કરોડ વાય ઓન વાય બેસિસ પર વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ ગ્રોસ એડવાન્સીસની વાત કરીએ તો ગ્લોબલ બેસિસ પર 5.93%ના વધારા સાથે 9.49 લાખ કરોડ વધતું જોવા મળ્યું છે વાય ઓન વાય બેસિસ પર। અને સ્થાનિક કાસા ડિપોઝિટની વાત કરીએ તો 0.44% ઘટીને 3.95 લાખ કરોડ જોવા મળ્યો છે વાય ઓન વાય બેસિસ પર। અને સ્થાનિક એડવાન્સીસની વાત કરીએ તો 5.33% વધીને 9.13 લાખ કરોડ જોવા મળ્યો છે। આ બિઝનેસ અપડેટ બાદ શેર્સ અત્યારે લગભગ 6-6.5% નીચે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ બેંક ઓફ બરોડાની વાત કરીએ તો એની ગ્લોબલ બિઝનેસ અપડેટની વાત કરીએ તો 11.74% વધીને 25.64 લાખ કરોડ વાય ઓન વાય બેસિસ પર જોવા મળ્યું છે અને ગ્લોબલ ડિપોઝિટ 11.82% વધીને 13.92 લાખ કરોડ વાય ઓન વાય બેસિસ પર। અને સ્થાનિક ડિપોઝિટની વાત કરીએ તો 9.23% વધીને 11.66 લાખ કરોડ વાય ઓન વાય બેસિસ પર આપણને આવતું જોવા મળ્યું છે। ગ્લોબલ એડવાન્સીસની વાત કરીએ તો 11.65% વધીને 11.71 લાખ કરોડ વાય ઓન વાય બેસિસ પર। અને સ્થાનિક એડવાન્સીસની વાત કરીએ તો 11.76% વધીને 9.63 લાખ કરોડ વાય ઓન વાય બેસિસ પર જોવા મળ્યું છે। સ્થાનિક રિટેલ એડવાન્સીસ 19.48% વધીને 2.43 લાખ કરોડ વાય ઓન વાય બેસિસ પર। આ શેર અત્યારે આ બિઝનેસ અપડેટ બાદ અત્યારે આ શેર 4% લગભગ ડાઉનસાઇડ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ હવે ઇન્ડિયન બેંકની Q3 બિઝનેસ અપડેટની વાત કરીએ તો કુલ બિઝનેસ તેનો 8.3% વધીને 12.61 લાખ કરોડ થતો જોવા મળ્યો છે વાય ઓન વાય બેસિસ પર। અને કુલ ડિપોઝિટ 7.3% વધીને 7.02 લાખ કરોડ વાય ઓન વાય બેસિસ પર જોવા મળ્યું છે। અને ગ્રોસ એડવાન્સીસ 9.6%ના વધારા સાથે 5.60 લાખ કરોડ વાય ઓન વાય બેસિસ પર વધારો જોવા મળ્યો છે। અને 2.52 અત્યારે ટકા જેટલો શેર નીચે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે આ બિઝનેસ અપડેટ પછી। જી।